રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારતના નિર્માણને ગણાવ્યું દેશનું લક્ષ્ય કહ્યું ત્રીજા કાર્યકાળમાં દેશમાં 3 ગણી ઝડપથી થઈ રહ્યું છે કામ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના રાષ્ટ્રપતિ પર વિવાદિત ટિપ્પણી પર ઘર્ષણ ઉચ્ચ પદની ગરિમાને ઠેસ પહોંચી હોવાનું રાષ્ટ્રપતિ ભવનની યાદીમાં જણાવ્યું પ્રધાનમંત્રીએ પણ આદિવાસી ભાઈ બહેનોનું ગણાવ્યું અપમાન દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો આંચકો આપના કેટલાક વિધાનસભાના સદસ્યોએ આપ્યા રાજીનામા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિલ્હીના દ્વારકામાં જાહેર સભાને કર્યું સંબોધન આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું આપ હવે બની ભ્રષ્ટાચાર યુક્ત પાર્ટી ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદનો પ્રારંભ કરાવતા સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ કુપોષણ બાળ અને માતા મૃત્યુ દરમાં ઘટાડો એનિમિયા નાબૂદી જેવા પડકારો સામે લડવા સરકાર સાથે સમાજ અને સેવાભાવી લોકોએ જોડાવા કર્યું આહવાન આશા વર્કર્સ નર્સિંગ અને 108ના કર્મીઓ સહિતના 28 પેરામેડિકલ સ્ટાફનું કરાયું સન્માન રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ સંભાળ્યો ચાર્જ કહ્યું આવનાર સમયમાં ગુજરાતની વિકાસ યાત્રા યથાવત રહે તે પ્રાથમિકતા તો નિવૃત્ત થયેલ રાજકુમારે 30 વર્ષની સેવાના વાગોડ્યા સંસ્મરણો દાહોદના સંજેલી તાલુકામાં મહિલા પર અત્યાચારની ઘટના પ્રવક્તા મંત્રીએ કહ્યું દાહોદની ઘટના સમાજ માટે દુઃખદાયક ગૃહ વિભાગે સુઓચો દાખલ કરીને 15 આરોપીઓની કરી ધરપકડ તો આવી ઘટનાઓ પર સખ્ત કાર્યવાહીની ખાતરી આપતા ઋષિકેશ પટેલ